દારૂ અને ડ્રગ મામલે રાજકારણ ચાલી રહ્યું છે ત્યારે મોટાભાગના માધ્યમો એકતરફી પત્રકારત્વ કરી રહ્યા છે. કોઈ સત્તા તરફ છે તો કોઈ વિપક્ષ તરફ છે, પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ, નાગરિકોની ફરજ, સરકારના ગુણદોષ, વિપક્ષની સ્ટ્રેટેજી અને દારૂ ડ્રગ્સ મામલે થતી અને થઈ ગયેલી મોટી કામગીરીઓ જેવા મુદ્દા તરફ કોઈ પત્રકાર કે માધ્યમ છણાવટ કરીને ચર્ચા નથી કરતા. બાકી ગુજરાત એટીએસે અને પોલીસે 12,586 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. ઉપરાંત ગુજરાત પોલીસ બાઉન્ડ્રી બહાર જઈ અન્ય રાજ્યોમાંથી પણ ડ્રગના સ્કેન્ડલ પકડી લાવી છે. જો પોલીસ તોડબાજ જ છે તો પછી આ ડ્રગ પકડે છે શા માટે? આવો આપણે તમામ મુદ્દાઓ પર વિશ્લેષણ કરીને સમજીએ કે વાસ્તવિકતા શું છે અને વિકલ્પ શું છે તેના વિશે. માટે આખો વિડીયો જોયા વગર મહેરબાની કરી કમેન્ટના મેદાનમાં ભાજપ, કોંગ્રેસ કે આપના અંધભક્ત બની કૂદી ન જતા. બની શકે મારી સમજ અને વિચાર કે વાતથી તમારી અસહમતિ હોય તો એ અસહમતિ ચોક્કસથી જાહેર કરી શકો, જેથી એ દિશામાં પણ અમે સંવાદ કરી શકીએ. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં ખેડૂતોના પાક નિષ્ફળ જવાના મુદ્દે ભારે હંગામાની વચ્ચે આંદોલન શરૂ થઈ રહ્યા હતા. રીતસર સરકાર ભીંસમાં આવી ગઈ હતી અને મારા સૂત્રોની માહિતી મુજબ તો સરકાર એવી ભીંસમાં આવી હતી કે છટકવા માટે ખેડૂતોને 10,000 કરોડના પેકેજ બાદ વધુ એક પેકેજ આપવાની તૈયારીમાં આવી ગઈ હતી. પણ વિપક્ષી દળો દારૂ અને ડ્રગ્સમાં જતા રહ્યા. માટે ખેડૂતો માટે બીજા પેકેજ જાહેર કરવાની સરકારને હવે કોઈ જરૂર નથી. જિગ્નેશ મેવાણીએ દારૂ અને ડ્રગ મામલે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી અને ટીઆરપી મીડિયાને મોજ પડી ગઈ, કારણ કે પોલીસને ગાળો આપો, ભાંડો એટલે એ કન્ટેન્ટ જોવાની દર્શકોને ભારે મજા આવે છે. પરંતુ દર્શકો એ નથી વિચારતા કે આ પ્રકારની ઘટનાઓ આગામી ભવિષ્યમાં અસભ્ય અને ઉતરતી કક્ષાની રાજનીતિને પ્રોત્સાહન આપનારી બાબત છે. હવે વાત કરીએ દારૂ અને ડ્રગ્સની, તો ગુજરાતમાં 100% દારૂ માટે હપ્તાખોરી જવાબદાર છે, એમાં બે મત નથી. પરંતુ એ હપ્તાખોરી માટે સામાજિક કારણો પણ એટલા જ જવાબદાર છે. સમાજમાં બધા જ લોકો પૈસા પાછળ શા માટે પડ્યા છે? તો એટલા માટે પૈસા પાછળ દોડી રહ્યા છે કારણ કે સમાજ નાણાં ન હોય તેને નાથિયો કહે છે અને નાણાં હોય તેને નાથાલાલ કહે છે. પછી ભલે નાથાલાલ રૂપિયા 2 નંબરના ધંધાથી કમાયા હોય કે દારૂમાંથી કમાયા હોય. આ વાસ્તવિકતા થોડી કડવી છે, પણ તેનો સ્વીકાર કરી જો નાણાં વગરનો પણ પ્રામાણિક માણસ હોય તેને જ સમાજમાં પ્રતિષ્ઠા આપવામાં આવે તો ભ્રષ્ટાચારને ખૂબ જ સારી રીતે ઘટાડી શકાય, એ સમાજ જાણે છે. પણ નહીં, આપણા માટે ભ્રષ્ટાચાર માત્ર સરકારની જવાબદારી છે. આપણું સામાજિક ઉત્તરદાયિત્વ કંઈ છે જ નહીં. પરંતુ આવું તમને કોઈ લોકપ્રિય પત્રકાર હાલમાં નહીં કહી શકે, કેમ કે જો અત્યારે પોલીસ અને સરકારને નહીં ભાંડે તો તેને ટીઆરપી નથી મળવાની. આમ જ જો વાત કરવામાં આવે ડ્રગની, કે જેના કારણે સરકાર પર સતત ફિટકાર વરસી રહી છે, તો ડ્રગની આજકાલ ગુજરાતને ડ્રગ કેપિટલ બની રહ્યું હોય તે પ્રકારની એક વાત ચાલી રહી છે અને વિપક્ષ સરકારને ભીડામાં આ મુદ્દાને કારણે લઈ રહી છે. સાથે સાથે ટીઆરપી પત્રકારો પણ પબ્લિકના સેન્ટિમેન્ટથી ટીઆરપી રડવામાં આ મામલે જોડાઈ ગયા છે. હકીકત તો એ છે કે ગુજરાત પાસે વિશાળ સમુદ્ર કિનારો છે. સાથે સાથે વેટ પોર્ટ્સના કારણે સમુદ્રી વ્યવહારનું હબ પણ ગુજરાત છે, જેનો લાભ સ્વાભાવિક રીતે ડ્રગ માફિયા લેવાનો કરે પ્રયાસ. તો સામા પક્ષે ગુજરાત પોલીસ લાખ ભ્રષ્ટાચારી હોવા છતાં ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને પંજાબ સુધી જઈ ડ્રગને પકડી રહી છે. ગુજરાત એટીએસની આ કામગીરી છે જે તમે જોઈ જ હશે. વર્ષ 2021થી 2025ના આંકડા જુઓ તો માત્ર ગુજરાત પોલીસ, સેન્ટ્રલ એજન્સીના હિસાબની આમાં વાત નથી, માત્ર ગુજરાત પોલીસે રૂપિયા 12,586 કરોડના ડ્રગ પકડી પાડવામાં સફળતા મેળવી છે. ગુજરાત પોલીસે 4 વર્ષમાં 2,572 ડ્રગના કેસ નોંધ્યા છે, 3,643 આરોપી પકડ્યા છે અને 1,01,420 કિલો ડ્રગ પકડી ગુજરાત પોલીસની કામગીરી તેમણે બતાવી છે. એવી જ રીતે વાત કરીએ તો ગુજરાત એટીએસે રાઝી હૈદર ડ્રગ સિન્ડિકેટ કેસમાં સફળતાપૂર્વક પાકિસ્તાનના 9 અને ભારતના 7 ડ્રગ ચેઇનના આરોપીને પકડી લીધા, જે કામગીરી ભારતીય જળસીમાની નજીકમાં થઈ હતી. બીજો કેસ મુન્દ્રા કન્ટેનર કેસ હતો, તો તેમાં પણ કાપડની આડમાં ઘૂસતા ડ્રગને એટીએસે જ પકડ્યું હતું. ગુજરાતથી આગળ જે એટીએસે કોલકાતામાં દરોડા પાડ્યા અને ત્યાં કન્ટેનરમાંથી હેરોઇનનો માતબાર જથ્થો પકડી પાડ્યો હતો. કલકત્તામાં ગુજરાતની એટીએસ ગઈ હતી દરોડો કરવા. એવી જ રીતે દરિયા વચ્ચે બોટમાંથી ડ્રગ અને હથિયાર સાથે 10 પાકિસ્તાની આરોપી પકડાયા હતા, જે પાકિસ્તાનના બલુચિસ્તાનના પશ્ચિમી ખાતે આવેલા દરિયાકાંઠાથી ભારતમાં ડ્રગ ઘુસાડવા માટે આવ્યા હતા. દેશ વિરોધી તત્વો દેશમાં પણ હોય તો તેને પણ એટીએસે શોધ્યા છે, જેમાં સુરત અને ભિવંડી ખાતેની ડ્રગ ફેક્ટરી પકડવામાં પોલીસને સફળતા મળી, 800 કરોડ રૂપિયાનો માલ પકડાયો. એ જ રીતે ગુજરાત એટીએસ મધ્યપ્રદેશમાં ગઈ ભોપાલ ખાતેથી એક ડ્રગ ફેક્ટરી પકડી લાવી, જ્યાંથી 907 કિલો ડ્રગ મળી આવ્યું.
આ તો અમુક મોટા સફળ કિસ્સાઓની જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ આવા અનેક કિસ્સા છે. પરંતુ નહીં, હાલ પોલીસને ભાંડવાનો એક ટ્રેન્ડ ચાલે છે, માટે આપણે પણ ભાંડો અને લોકોને ગલગલિયા કરાવો તેવું કામ નેતાઓ અને કેટલાક પત્રકારો કરતા દેખાઈ રહ્યા છે. હકીકતે ભારતમાં ડ્રગ ઘુસાડવામાં ગુજરાતને પ્લેટફોર્મ માનવામાં આવતું હોય ત્યારે ગુજરાત સરકાર પર 100% જવાબદારી અને ભારણ બંને વધે, અને એ જવાબદારી લેતા ડ્રગ પકડવાની કામગીરી કરવામાં આવે એટલે રાજકીય રીતે તે આંકડાઓને આગળ ધરી રાજનીતિ શરૂ થવાની છે. સત્તાનો કોઈ બચાવ નથી, પરંતુ આવા સત્તા અને વિપક્ષના રાજકારણના લીધે તમામ આરોપોની કહાણીમાં પોલીસને પીલવામાં આવે કેટલું યોગ્ય? પોલીસની ભૂમિકા જો ડ્રગ મામલે સમજવી હોય તો આપણે એ સમજવું જોઈશે કે જો પોલીસ ડ્રગનું સેવન કરતા લોકોની ધરપકડ કરી કેસ દાખલ કરવા લાગે તો સારા નરસા એવા તમામ પ્રકારના કેટલાય યુવાનોના ભવિષ્ય ખતમ થઈ જાય. એનો મતલબ એવો પણ નથી કે પોલીસ તેને નથી પકડતી, પોલીસ તેને પકડે જ છે, પરંતુ પોલીસ આવા યુવક યુવતીને આરોપીના બદલે પીડિત સમજી તેનું રિહેબ કરાવે છે. એટલે કે પોલીસ સામાજિક જવાબદારી નિભાવી ડ્રગના સેવન કરતાં પકડાય એવા યુવક યુવતીને ડ્રગ છોડાવવાની કામગીરી કરે છે, જેથી તેઓ આ નશાની ચુંગાલમાંથી બહાર આવે. ઉપરાંત આ યુવાનોનું મોનિટરિંગ પણ પોલીસ કરે છે, જેથી તેઓ ફરીથી ડ્રગના રવાડે ન ચડે. પછી આ યુવાનો પાસેથી મળતી માહિતીના આધારે પોલીસ છૂટક છૂટક ડ્રગના વેચાણ કરતા પેડલરને પકડવાની કામગીરી શરૂ કરે છે. ટૂંકમાં પોલીસ જો આવું ન કરે તો ડ્રગના સેવનના રવાડે ચડેલા યુવાનોના ભવિષ્યની હાલત આજીવન માટે ખરાબ થઈ જાય એવું પોલીસ નથી કરી રહી. પરંતુ જો કરે તો તમને આ જે આંકડા છે એનડીપીએસના સ્થાનિક પોલીસના જે તમારે સાંભળવા હોય એ લાખોની સંખ્યામાં પણ જઈ શકે, હજારોની સંખ્યામાં પણ જઈ શકે, પરંતુ જો એ કરીએ તો આ યુવક યુવતીઓના ભવિષ્ય ખતમ થઈ જાય. એમની સાથે કોઈ લગ્ન ન કરે, એમને કાંઈ નોકરી ન મળે, એમની સાથે કોઈ વ્યવહાર ન થાય, સામાજિક રીતે તેની સાથે એક અસ્પૃશ્યતા જેવું વર્તન પણ થવા લાગે, કારણ કે ડ્રગના સેવન કરતા લોકોથી લોકો દૂર રહેવા લાગે છે. આ કોઈ પોલીસની ભાટાઈ કરવાની વાત નથી, પરંતુ વાસ્તવિકતા છે જે મને અને તમને ખબર હોવી જોઈએ. મારા અનુભવ પ્રમાણે જવલ્લે જ ગણ્યા ગાંઠિયા કિસ્સા છે જે પોલીસે જેમાં આપણે સાંભળ્યું છે કે ડ્રગ મામલે કોઈ બાંધછોડ કરી હોય. આમ છતાં જો રાજનીતિ માટે પોલીસને ભાંડવામાં નેતાઓને શરમ ના આવતી હોય તો કંઈ નહીં, પણ ગુજરાતના નાગરિક તરીકે આપણને તો આવવી જ જોઈએ. પોલીસ ખોટું કરે છે ત્યાં વ્યવહારે ઠપકારો, પોલીસ તોડપાણી કરે છે ત્યાં વ્યવહારે ખખડાવો, હપ્તાખોરી સામે વ્યવહારે ઉધડો પણ લો, પણ એવો અણગમો પેદા ન કરો કે બધા જ પોલીસવાળાને ભાંડવા લાગીએ. કેમ કે એ પોલીસ તમારા વચ્ચેથી જ નીકળી છે, આપણા સમાજનો જ હિસ્સો છે જે તોડપાણી અને હપ્તાને પ્રોત્સાહિત કરતો સમાજ છે, જેને માત્ર પૈસાથી મતલબ છે. કેવા પૈસા છે તેનાથી કોઈ મતલબ નથી. જો તમને એવું લાગતું હોય કે તમે અપવાદ છો, તમે એવા નથી, તો કાલે જ ગોઠવી નાખો તમારા સમાજના ગરીબ અને પ્રામાણિક લોકોને સંસ્થાઓના વડા બનાવી નાખો. પ્રામાણિક લોકોના હારતોરા કરવાના કાર્યક્રમ કરો. તમને જે પોલીસવાળો, શિક્ષક, અધિકારી કે સફાઈ કામદારી પ્રામાણિક લાગતો હોય તેને સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિની ઉપાધિ આપો. આવું કરશો તો સરકાર શું, સરકારના બાપમાંથી પણ ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જશે, કારણ કે તમે પ્રામાણિક લોકોની કિંમત કરશો અને તેમને પ્રતિષ્ઠા આપશો તો એ કિંમત અને પ્રતિષ્ઠા માટે લોકો ભ્રષ્ટાચાર, રૂપિયા કમાવાના બદલે ધ્યાન આપશે પ્રતિષ્ઠા કમાવામાં. પણ તમને રસ છે રૂપિયા કમાવામાં અને રૂપિયાવાળામાં. એના કારણે જ તમારી સંસ્થાઓના વડાના હિસ્ટ્રી તમે જોશો તો તમને ખબર પડશે કે કેવા બેસાડ્યા છે કોઈ પણ સમાજ હોય. પરંતુ મને ખબર છે કે તમે આવું કંઈ પણ નથી કરવાના, કેમ કે સમાજ માને છે નાણાં વિનાનો ના થયો, નાણે ના થા લાલ, અને એ આપણા સમાજનો મૂળ મંત્ર છે. તમે શું માનો છો એ કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.